i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લામાં તાલુકા જાહેર થયા છતાં પણ વિરોધ યથાવત। શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકોએ તાલુકો અલગ થવાને લઈ આવેદનપત્ર આપ્યું। નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના 10 ગામોનો સમાવેશ કરાતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોએ લુણાવાડા ખાતે કલેક્ટરને આવેદન આપ્યું। 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા। શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના ભૂરિયા, ચારી, મોર, ઉંડારા, ખુટખર, કોઠા, આસુંદરિયા અને જૂનાખેડા સહિતના ગામોના લોકો ભેગા મળી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા। શહેરા તાલુકો નજીક પડતો હોવાને કારણે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરા તાલુકામાં રહેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપ્યું। ગોધર તાલુકામાં સમાવેશ કરતા શહેરા તાલુકામાં સમાવેશ કરવામાં, જો શહેરામાં સમાવેશ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। વીરભદ્રસિંહ સિસોદિયા, i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। શહેરા તાલુકાના બોરિયા મત વિસ્તારના 10 ગામોના સરપંચો, આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છીએ। અમારા શહેરા તાલુકાના 10 ગામોને ગોધર નવી રચિત ગોધર તાલુકા સાથે જે સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે। એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવામાં આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડતા રહીશું। શું નામ? પગી ગમીરસિંહ દીપાભાઈ।